નમસ્કાર, મારું નામ ગૌરાંગ પટેલ છે। હું ડભોઈ ગુજરાતનો રહેવાસી છું। 20 વર્ષથી ખેતી કરું છું। મારા ત્યાં ખેતીમાં મુખ્યત્વે કપાસ અને મકાઈની ખેતી થાય છે। એના ખેતી માટે મેં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર 3600-2 સુપર મોડેલ લીધું છે। એ અદ્ભુત ટ્રેક્ટર છે। હું આ ટ્રેક્ટર મારા તમામ કૃષિ સાધનો ખેતી માટે કરું છું, કૃષિ ખેતી માટે કરું છું। એનું એન્જિન પાવરફુલ છે અને ભારે સાધનોને સરળતાથી ખેંચી શકે છે। આ ટ્રેક્ટર એવરેજમાં બહુ સારું છે। દિવસના બીજા ટ્રેક્ટર કરતાં 7 થી 8 લીટર ડીઝલ ઓછું ખાય છે અને એ મારો પોતાનો અનુભવ છે। આ 3600-2 સુપર મોડેલમાં એપ્ટ્રા પીટીઓ આવે છે, જે 7 પ્રકારની સ્પીડ આપે છે, રોટાવેટરને ઇઝી ચલાવે છે। આ ટ્રેક્ટરમાં બીજી એક ખાસિયત છે જે લિફ્ટોમેટિક આવે છે। એમાં ડ્રાફ્ટ લીવર, કંટ્રોલ લીવર બે સેટ કરીને આખા ખેતરમાં એક સરખી ખેડાણ થાય છે અને એક જ બટનથી આનો લીવર તમે કંટ્રોલ કરી શકો છો, હાઇડ્રોલિક લીવર। 3600 સુપર મોડેલ में एक तरह पावर स्टेरिंग 4 व्हील जैसा 4 व्हील જેવું આવે છે, તે ચલાવવામાં એકદમ ઇઝી પડે છે। સીટ માણસની હાઇટ પ્રમાણે એડજસ્ટ થાય છે। ગિયર 4 व्हील જેવા સાઈડ પર મસ્ત એવા કમ્ફર્ટેબલ ઇઝી ગિયર પડે છે। આ ટ્રેક્ટરમાં પીટીઓ ચલાવવા માટે અલગથી ક્લચ આપેલો છે, જે એકદમ મૂવેબલ ઇઝી પડે છે ચલાવવામાં। ન્યૂ હોલેન્ડ કંપનીએ ટેકનિકની સાથે સાથે ખેડૂતનું બી ધ્યાન રાખ્યું છે, જે આખો દિવસ કામ કરવા છતાંય સીટ એટલી આરામદાયક બનાવી છે, જે આખો દિવસ કામ કરીએ તોય થાક નહીં લાગતો। ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર બહુ સારું છે। માઇલેજથી માંડીને કમ્ફર્ટેબલથી માંડીને બધી રીતે સારું છે। મને કોઈ ખેડૂત પૂછવા આવે છે તો મેં સલાહ આપીશ કે આ ટ્રેક્ટર લેવાય। મેં મારા ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગીશ કે ન્યૂ હોલેન્ડનું કોઈ પણ મોડલ લો તમે, અને બીજાને રિફર કરો કે ન્યૂ હોલેન્ડનું કોઈ પણ ટ્રેક્ટર લે, એનું પરફોર્મન્સ બહુ જ સારું છે।